વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 8.2 ના પ્રશ્ન 1 નો પાંચમો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે 5 cos નો વર્ગ 60 વત્તા 4 sec નો વર્ગ 30 ઓછા 10 નો વર્ગ 45 છેદમાં sin નો વર્ગ 30 વત્તા cos નો વર્ગ 30. આ દાખલો માર્ચ 2022 માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આ દાખલો સોલ્વ કરવા આપણે ત્રિકોણમિતિના ગુણોત્તરનું ટેબલ આવડવું જોઈએ. જો એ ટેબલ ના આવડતું હોય તો આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ નહીં. માટે ત્રિકોણમિતિના ગુણોત્તરનું ટેબલ ખૂબ જ મહત્વનું છે આવા દાખલા સોલ્વ કરવા માટે. ના આવડતું હોય તો પાકું કરી લેવું. સૌથી પહેલા તો આપણે આપેલું છે 5 cos નો વર્ગ 60. તો એ કેવી રીતે ગોતવાનું? આપણે અત્યારે વર્ગ અને 5 ને ધ્યાન નથી દેવાનું. આપણે ગોતવાનું છે cos 60. cos 60 નો ગુણોત્તર શું થાય છે? 1/2 થાય છે. પછી આગળ હાલીએ તો sec 30 ગોતવાનો. sec 30 નો ગુણોત્તર શું થાય છે? 2/3 થાય છે. પછી tan 45 જોવાનું, તો એનો ગુણોત્તર શું થાય છે? 1 થાય છે. પછી sin 30 એનો ગુણોત્તર શું થાય છે? 1/2 થાય છે. અને cos 30 નો ગુણોત્તર શું થાય છે? 3/2. તો ચાલો હવે આપણે કિંમત મૂકીએ. 5 કૌંસમાં 1/2 આખાનો વર્ગ વત્તા 4 કૌંસમાં 2/3 આખાનો વર્ગ ઓછા 1 વર્ગ આખાના છેદમાં 1/2 વર્ગ વત્તા 3/2 આખાનો વર્ગ. સૌથી પહેલા તો આ જે 5 અને 1/2 નો સંબંધ છે એ ગુણાકારનો છે. તેવી જ રીતે 4 અને 2/3 એનો સંબંધ પણ ગુણાકારનો છે. સૌથી પહેલા તો આપણે વર્ગ દૂર કરીએ, પછી આપણે આગળ વધી શકીએ. તો 1 વર્ગ કેટલો થાય? 1 થાય. 2 વર્ગ કેટલો થાય? 4 થાય. પછી આ 2 વર્ગ પણ 4 થશે. વર્ગમૂળનો વર્ગ કરીએ ને એટલે ટોપલી ઉડી જાય, સંખ્યા રહી જાય. એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે, ખાલી 3. પછી 1 વર્ગ તો 1 જ થાય. સેમ છેદમાં પણ જોઈએ તો 1 વર્ગ 1, પછી 2 વર્ગ 4, વર્ગમૂળમાં 3 વર્ગ 3 અને 2 વર્ગ 4. તો આપણું નેક્સ્ટ પદ થશે 5 કૌંસમાં 1/4 વત્તા 4 કૌંસમાં 4/3 ઓછા 1 આખાના છેદમાં 1/4 વત્તા 3/4. હવે આપણે અહીં છેદમાં જોઈ શકીએ છીએ કે એના છેદ સરખા છે, તો આપણે અહીં સરવાળો કરી શકશું ઇઝીલી. એટલે આપણી છેદની સંખ્યા તો બનશે 4/4. હવે જે છે એ અંશનો ગુણાકાર કરવાનો છે. તો આ 5 નો ગુણાકાર થાય 1 સાથે અને 4 નો ગુણાકાર થાય આ 4 સાથે. તો આપણે કિંમત મળે 5/4 વત્તા 16/3 ઓછા 1 છેદમાં 4/4. માટે આપણું આગળનું પદ થશે 5/4 વત્તા 16/3 ઓછા 1 આખાના છેદમાં 4/4. હવે સૌથી પહેલા તો છેદમાં જે 4/4 છે એ તો ઉડી જશે. તો આપણો જવાબ શું રહી જાય? ત્યાં તો 1 રહી જાય. પછી છેદમાં 1 લખો કે ન લખો તો એ ચાલે. તો આપણા 4 તો ઉડી ગયા, તેને ઉડાડી દીધા. હવે જે છે એ આપણે અંશને સોલ્વ કરવાનો છે. આપણે એ તો જાણીએ છીએ કે સરવાળો કે બાદબાકી કરવાની હોય અને છેદવાળી સંખ્યા હોય તો છેદ સરખા હોવા જોઈએ. તો અહીં છેદ તો સરખા નથી. 1 4 છેદ છે, 1 3 છે અને 1 1 છે. કાંઈ નથી 1 ની નીચે, તો 1 તો છે જ. તો સૌથી પહેલા તો આપણે આ જે વત્તાકાર છે એ બંનેના છેદ સરખા કરીએ. તો તે કેવી રીતે કરશું? ચોકડી ગુણાકારથી. આ 3 નો ગુણાકાર આ 5 સાથે, આ 4 નો ગુણાકાર આ 16 સાથે અને છેદનો એકબીજા સાથે ગુણાકાર. 3 ગુણ્યા 5 કરીએ તો મળે આપણે 15. પછી 4 ગુણ્યા 16 કરીએ તો આપણે મળે 64 અને છેદમાં રહી જશે 12. તો આપણું આગળનું પદ થશે 15 વત્તા 64 છેદમાં 12 ઓછા 1 આખાના છેદમાં 1 છે. તમે લખો તોય ચાલે અને ન લખો તોય ચાલે. હવે આપણે આ બેનો સરવાળો તો કરી શકીએ. આપણે આ બેનો સરવાળો કરીને આગળનું પદ લખવું હોય તોય ચાલે, પણ આપણે અહીં જે ઓછા 1 છે એને પણ આપણે બાદબાકીમાં લઈ લઈએ. તો તેના માટે અહીં કાંઈ નથી, તો 1 તો હોય જ. તો એના માટે પણ આપણે ચોકડી ગુણાકાર કરીએ. આ 1 નો ગુણાકાર આ 64 અને વત્તા 15 સાથે અને આ 12 નો ગુણાકાર ઓછા 1 સાથે. તો આપણું આગળનું પદ થશે 15 વત્તા 64 ઓછા 12 આખાના છેદમાં 12. હવે 15 વત્તા 64 ઓછા 12 કરીએ તો આપણે મળે 67 અને એના છેદમાં 12. તો આ આપણો ડાયરેક્ટ જવાબ જ થઈ જશે. તો આપણો જવાબ થશે 67/12. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.